રાજકોટના રામનાથપરા બેઠા પુલ નજીક કપિલા હનુમાનજીના મંદિર પાસે એક દિવસ પહેલા વિક્રમસિંહ જાડેજાની રામલા ભરવાડ અને 13 શખ્સોએ ક્રૂર હત્યા કરી હતી। તે હત્યારાઓ પૈકી મુખ્ય સૂત્રધાર રામલા સહિત 4ને ચોટીલા પંથકના અંતરિયાળ ગામડામાંથી પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી। ગયા વર્ષે રણુજાનગરના વિરમ ભરવાડે ખરાબાની જમીન મામલે વિક્રમસિંહના પિતા સાવજુભા જાડેજાએ હત્યા કરી તેનો બદલો લેવા વિક્રમસિંહને ગુપ્તી અને તલવારના 19 ઘા ઝીકી રહેસી નાખવામાં આવ્યો હતો। હત્યાના મુખ્ય સૂત્રધાર રામલા સહિતની ટોળકી વાંકાનેરના વસુંધરા ગામે ઠાકોરજીના દર્શન કરવા ગયાની અને હત્યા બાદ માનતા પૂરી કરવા પહોંચ્યાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટુકડી ત્રાટકે તે પહેલા જ તમામ આરોપીઓ નાસી છૂટ્યા હતા। એ સમયે બોલેરો જીપમાંથી લોહીવાળા કપડાં મળતા વાહન અને કપડાં એ ડિવિઝનને સોંપવામાં આવ્યા હતા। જોકે પોલીસ તંત્રએ તેના ચક્રો ગતિમાન કરતા હત્યાનો મુખ્ય સૂત્રધાર રામલો ભરવાડ સહિત 4 જેટલા શખ્સોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોટીલાના અંતરિયાળ ગામમાંથી ઝડપી પાડ્યા હતા। આ હત્યામાં અન્ય 2 ભરવાડ શખ્સોના નામ ખુલતા તેમની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે। ગઈ તારીખ 16/3/2013ના રોજ બપોરના એ ડિવિઝન વિસ્તારમાં ખૂનનો બનાવ બનેલો। તે બાબતે વિક્રમ સમજુભા તથા રમેશ ઉર્ફે રામલો જે દરબાર તથા ભરવાડ ગ્રુપ છે, બંનેને અગાઉ જમીન પ્લોટ બાબતે વિખવાદ ચાલતો હતો। એ વિખવાદને અનુલક્ષીને વિક્રમ સમજુભા સાવજુભા જાડેજા એના અગાઉ આ જમીન બાબતે જ ખૂન થયેલું તે બાબતે કોર્ટમાં એના સાવજુભા જાડેજા શાહેદી આપવા આવેલા। ત્યાંથી પરત જતા હતા તે દરમિયાન એ ડિવિઝન વિસ્તારમાં બપોરે હત્યા કરવામાં આવેલી। તેમાં કુલ ટોટલ 14 આરોપી છે એવું પ્રાથમિક ખુલવા પામેલું છે, જેમાંથી આજરોજ 4 આરોપીઓને પોઈન્ટ વીબી જાડેજા સાહેબ તથા ક્રાઇમ બ્રાન્ચે અટક કરેલ છે। જેમાં નારણભાઈ, શૈલેષભાઈ, રમેશ ઉર્ફે રામલો જે અગાઉ પણ ગુનામાં શાહેદ હતો અને એના પિતાનું મર્ડર થયેલું હતું, તે અદાવત રાખીને આજ રોજ 16 તારીખના રોજ મર્ડર કરવામાં આવેલું।